7,000 રૂપિયામાં ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ આપવાના ચક્કરમાં હાલ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે આ લોકો। જી હા, સુરત એસઓજી પોલીસે એક એવી ગેંગને ઝડપી પાડી છે જે 7,000 રૂપિયામાં ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ આપવાનો વેપલો કરતી હતી। આરટીઓના નામે ચાલતા મોટા કૌભાંડનો પર્દાફાશ થતા ફાળ પડી છે। સુરત એસઓજી પોલીસના ઓપરેશનમાં 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે અને આ શખ્સો WPS એપ્લિકેશનની મદદથી આબેહૂબ અસલી દેખાતા નકલી લર્નિંગ લાયસન્સ તૈયાર કરતા હતા। પોલીસની તપાસમાં એવા પણ લાયસન્સ મળ્યા છે જેમાં ફોટો એક જ વ્યક્તિનો હોય પરંતુ નામ અને સરનામા અલગ અલગ હોય। આ ગેંગ લોકોનો ભરોસો જીતવા માટે અત્યંત ચાલાકી પણ વાપરતી હતી। તેઓ નકલી લાયસન્સ બનાવીને તેને આરટીઓની પરિવહન સેવાની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન પણ કરાવતા હતા જેથી કરીને સામાન્ય માણસને તે અસલી હોવાની ખાતરી થાય। પોલીસે આ ગેંગ પાસેથી 13 નકલી લર્નિંગ લાયસન્સ અને અન્ય સાહિત્ય કબજે કર્યું છે। હાલમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ પણ હાથ ધરી છે કે અત્યાર સુધીમાં કેટલા લોકોને આ રીતે છેતરવામાં આવ્યા છે અને આ કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે।